વિસ્તારમાં આવેલ ભીમનાથ બ્રિજના ત્યાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા તથા અન્ય અધિકારીઓ સયાજીગંજ વિસ્તારમાં આવેલ ભીમનાથ બ્રિજના ત્યાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા તથા અન્ય અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આવેલા 2 વખતના પૂરની પરિસ્થિતિ ફરીવાર ન સર્જાય તે માટે પાલિકા તંત્ર સજ્જ થયું છે। વિશ્વામિત્રી નદીનું 4 સેક્શનમાં વિભાજન કરીને નદીની પહોળી અને ઊંડી કરવાની કામગીરી સતત ચાલી રહી છે। અત્યાર સુધીમાં કુલ 19 લાખ ક્યુસેક માટી કાઢવાના લક્ષ્ય સાથે હાલ 60,000 ક્યુબિક માટી કાઢવામાં આવી છે। ત્યારે ભીમનાથ બ્રિજના ત્યાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર તથા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિ પટેલ અને પાલિકાના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી। સયાજીગંજ વિસ્તારમાં ભીમનાથ બ્રિજ રહેતી વિશ્વામિત્રી નદીનું 4 સેક્શનમાં જુદી જગ્યાએ હાલ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। આ કામગીરી આગામી 100 દિવસમાં પૂરી કરવાનું પાલિકા તંત્રનું લક્ષ્યાંક છે। ત્યારે ડિસિલ્ટિંગની કામગીરીની સતત મોનિટરિંગ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા દ્વારા કરવામાં આવી છે। કામગીરી દરમિયાન અવરોધ સમાન દબાણો ની જરૂરિયાત મુજબ દૂર કરવામાં આવશે। આ કામગીરી આગામી 100 દિવસમાં પૂરી કરવાનું પાલિકા તંત્રનું લક્ષ્યાંક છે, જેમાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં તેમ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા દ્વારા જણાવવામાં આવી હતી। વિશ્વામિત્રી નદીનું જે ડિસિલ્ટ ચાલે છે એના ઉપરાંત હવે વધારાની કામગીરી બી હાથ ઉપર લીધી છે। આ ભીમનાથ તળાવ છે જે વર્ષોથી એમાં ડેબ્રિસ અને પ્લાસ્ટિક્સ ને બધું જમા થયેલું હતું, એ બધું ડિસિલ્ટ કરવાનું અત્યારે ચાલુ કરાવ્યું છે। લગભગ 2 પોકલેન્ડ વધારાના લગાવીએ છીએ, એટલે 2 પોકલેન્ડ જેસીબી અને અમારા જે સફાઈ ભાઈઓ છે એમના મદદથી આખું ઓપરેશન પાર પાડવાનું છે। લગભગ 10 થી 12 દિવસ ની અંદર એનાથી પણ વહેલા આખું જે ભીમનાથ લેકનું જે પુરાણ થયું છે ને જેમાં વર્ષોથી સિલ્ટ જમા છે, ડેબ્રિસ જમા છે, પ્લાસ્ટિકના થર છે, બધા કાઢવાનું કોર્પોરેશને હાથમાં લીધું છે અને આજે શરૂઆત હતી એટલે આનો વિઝિટ કરવા આવ્યા છીએ। સર, જે પ્રમાણે આપણે જોઈએ તો 4 ફેઝમાં આની કામગીરી હાથ ધરવામાં આવી છે, અત્યારે ઓવરઓલ કેવી રીતની કામગીરી છે? 4 ફેઝમાં કામગીરી ચાલી રહી છે। વિશ્વામિત્રી નદીની એ તો 100 દિવસ ચાલશે, પણ એની આજુબાજુના જે પેરિફેરિયલ રિવરલેટ્સ છે તો એ બધામાં પણ કામગીરી ચાલુ કરી છે। એટલે એ પૈકીનું આ ભીમનાથ તળાવ છે એનું ડિસિલ્ટ કરવાનું હાથમાં લીધું છે। આપ જોઈ શકો છો બધું કામગીરી ચાલુ છે। લગભગ 10 દિવસની અંદર મારો એવો અંદાજ છે 10-12 દિવસની અંદર આ બધી કામગીરી પૂરી કરવામાં આવશે। દબાણ કે એના માટે પણ કોઈ દબાણ હશે તો અમે દૂર કરશું।